કેમ છો મિત્રો? નિત્યમ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને ખબર જ હશે કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, જેની અંદર આપણે જીપીએમસી એક્ટ 1949ના આઈએમપી એમસીક્યુ સોલ્વ કરીએ છીએ. બરોબર? જે મિત્રો પહેલેથી જ મારી સાથે જોડાયેલા છે એ બધાને ખબર જ હશે. ઓકે, જે મિત્રો નથી જોડાયેલા એમના માટે કહી દઉં કે આપણે તમારી આવનારી જે એસએમસીની એક્ઝામ છે, એફએસઓની એક્ઝામ છે, આ બધી એક્ઝામ્સની અંદર જીપીએમસી એક્ટ પૂછાવાનો છે, એ તો તમને ખબર જ હશે. અને કેટલો આપણા માટે ઉપયોગી છે એ પણ ખબર હશે. બરોબર? તો એના માટે થઈને આપણે એક એમસીક્યુ સિરીઝ ચાલુ કરી છે. આના પહેલા આપણે જે એક્ટ હતો એ એક્ટ આખો કમ્પ્લીટ પૂરો કરી દીધો છે. જો એ પણ તમે જોયો ન હોય તો તમે જોઈ શકો છો. આપણા પ્લેલિસ્ટની અંદર દરેકે દરેક વિડીયો છે. ઓકે, અને આ એક્ટ પૂરો કર્યા પછી આપણે આ એમસીક્યુ સિરીઝ શરૂ કરી છે. તો એનો પાર્ટ 1 અને પાર્ટ 2 આ બંને પૂરા કરી દીધા છે. આજ આપણે જોઈશું પાર્ટ 3. ઓકે, એમ કરતા આખો એક્ટ આપણે પૂરો કરવાના છીએ એમસીક્યુ ની અંદર. બરોબર? દરેકે દરેક જે ભાગ છે તમારા, ટોટલ 31 ભાગ છે. જો તમે વાંચ્યો હોય તો તમને ખબર હશે. તો આ દરેકે ભાગના એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છીએ. અને જો પાર્ટ 1 અને 2 ની અંદર જો તમે એ વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ આવશે કે કેટલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે સોલ્વ કરીએ છીએ. બરોબર? કે જે આવનારી તમારી એક્ઝામ્સમાં પૂછાવાની શક્યતાઓ ઘણી બધી રહેલી છે. ઓકે, તો ચલો વિડીયોને એક વખત લાઈક કરી દેજો. બરોબર? પછી વિડીયો જોવાની શરૂઆત કરજો. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. ચાલો, સ્ટેન્ડિંગ કમિટીમાંથી લીધેલો પ્રશ્ન છે મિત્રો. સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલા સભ્યો? આઈએમપી પ્રશ્ન છે. જે મિત્રોને ખબર ના હોય, પહેલી વખત વિડીયો જોતા હોય, મારો આ પાર્ટ પહેલી વખત જોતા હોય, તો એમને જણાવી લઉં કે જે જગ્યાએ મને એવું લાગે છે કે આ એક્ઝામમાં પૂછાય એવી શક્યતાઓ વધારે છે, તો એ પ્રશ્નની ઉપર હું એક સ્ટાર કરી નાખું છું. એનો મતલબ એમ છે કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરોબર? તો એની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલા સભ્યો હોય? તો આ તો બધાને ખબર હોવી જોઈએ મિત્રો. 12 સભ્યો હોય સ્ટેન્ડિંગ કમિટીમાં. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? કેટલા વર્ષની હોય સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની મુદત? ચાલો, 1 વર્ષ, 2.5 વર્ષ, મતલબ કે 2.5 વર્ષ, 5 વર્ષ કે 6 વર્ષ? સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની મુદત કેટલા વર્ષ હોય? તો અહીંયા તમારો જવાબ આવશે મિત્રો 2.5 વર્ષ અથવા તો 2.5 વર્ષ. ઓકે, જો આના સિવાય બીજું મેયર અને ડેપ્યુટી મેયર, આ બંનેની મુદત 2.5 વર્ષ હોય છે મિત્રો. ઓકે, આ પહેલા 5 વર્ષ હતી, એમાંથી 2.5 વર્ષ કરી નાખી છે. એ કયા સુધારાથી કરી છે ખાસ કહેજો. બરોબર? જે મિત્રોએ સોરી શું છે? ઓકે, હા, ચાલો ફરીથી શરૂઆત કરીએ. ઓકે, જે મિત્રોએ આગળ જીપીએમસી એક્ટ જોયો ન હોય, એના વિડીયો જોયા ન હોય તો તમે એ જોઈ શકો છો. એની અંદર આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. બરોબર? તો મેયર અને ડેપ્યુટી મેયરની મુદત પણ 2.5 વર્ષની હોય છે. તો એ સુધારો તમારે કહેવાનો છે. જે 5 વર્ષમાંથી 2.5 વર્ષ કરી છે,
તો એ કયા સુધારાથી કરી છે એ તમે કમેન્ટમાં જણાવો. બરોબર. તો અહીંયા તમારો જવાબ બી આવશે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય? તો કે 2.5 વર્ષની હોય. ચલો આગળ જોઈએ. હવે છે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે એ ચેરમેનની મુદત કેટલા વર્ષો? તો એ પણ તમારો જવાબ શું આવે? બી આવે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની મુદત અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની મુદત બંને સમાન હોય છે, એ પણ 2.5 વર્ષની હોય છે. બરોબર. ચાલો આગળ જોઈએ. સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય કામચલાઉ બીમારી કે મંજૂર થયેલ કારણ સિવાય સતત કેટલા મહિના ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી ગણાય? કામચલાઉ બીમારી, જો અહીંયા આ શબ્દ ખાસ ધ્યાને લેજો. કામચલાઉ બીમારી કે મંજૂર થયેલ કારણ સિવાય કેટલા મહિના સુધી ગેરહાજર રહે તો પછી એ સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય ગણાતો નથી. તો શું જવાબ આવશે? 2 મહિના. આપણે એક્ટની અંદર જોયું હતું મિત્રો. ઓકે. તો 2 મહિના સુધી એ સતત ગેરહાજર રહે છે. કામચલાઉ બીમારી અથવા તો મંજૂરી લીધેલી હોય એના સિવાયની વાત છે તો. બરોબર. ચલો પ્રશ્ન નંબર 55. સ્ટેન્ડિંગ કમિટીનો સભ્ય કોઈ પણ કારણસર મંજૂરી લીધી હોય કે ન લીધી હોય સતત કેટલા મહિના ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી ગણાય છે? ચલો આની અંદર શું છે? સ્ટેન્ડિંગ કમિટીનો કોઈ પણ સભ્ય સતત કેટલા મહિના સુધી, એને પછી મંજૂરી લીધી હોય કે ન લીધી હોય તો પણ એનો મતલબ એ થયો. બરોબર. પરંતુ સતત કેટલા મહિના સુધી એ ગેરહાજર રહે છે તો એની બેઠક ખાલી ગણાય. તો અહીંયા તમારો જવાબ આવશે 4 મહિના સુધી. બરોબર. આ પણ આપણે જોઈ ગયા હતા એક્ટની અંદર. તો આ બંને મોસ્ટ આઈએમપી છે. બરોબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 56. સત્તા સોંપણીમાંથી પૂછાયેલો પ્રશ્ન. સ્ટેન્ડિંગ કમિટી કોઈ સ્પેશિયલ કમિટીને પોતાની સત્તાઓ સોંપી શકે છે. આ માટે બેઠકમાં કેટલા સભ્યોની બહુમતીથી ઠરાવ પસાર થવો જોઈએ? જો સ્ટેન્ડિંગ કમિટી જોડે બહુ બધા કામો હોય ને તો પછી એ સ્પેશિયલ કમિટીની નિમણૂક કરે અને એના પછી અમુક કામો એને સોંપી દે. બરોબર. તો એના માટે બેઠકમાં કેટલા સભ્યોની બહુમતીથી ઠરાવ પસાર થવો જોઈએ તો એ સ્પેશિયલ કમિટીના એ સત્તા સોંપી શકે. તો શું આવશે જવાબ? 2/3. બરોબર. 2/3 તમારો બી જવાબ સાચો આવશે. ઓકે. ચાલો 57મો પ્રશ્ન. સ્ટેન્ડિંગ કમિટી પોતાની સત્તાઓ સબ કમિટીને સોંપી શકે છે જેમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? સ્ટેન્ડિંગ કમિટી સબ કમિટી બનાવે છે અને એની અંદર એ સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ એમ પૂછ્યું છે. તો કેટલી હોવી જોઈએ મિત્રો? 3 થી ઓછી નહીં. મતલબ કે મિનિમમ 3 સભ્યો તો હોવા જ જોઈએ. એનાથી ઓછા નહીં, એનાથી વધુ હશે તો ચાલશે. બરોબર. એમ કહ્યું છે. ચાલો આગળ જોઈએ. ટ્રાન્સપોર્ટ કમિટીમાં કેટલા સભ્યો હોય છે? આઈએમપી પ્રશ્ન. સ્ટેન્ડિંગ કમિટીમાં 12 સભ્યો હતા. ટ્રાન્સપોર્ટ કમિટીની અંદર કેટલા સભ્યો હોય છે? 9 સભ્યો હોય છે. બરોબર. તો બી જવાબ તમારો સાચો આવશે. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનની મુદત કેટલી હોય છે? સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલી હતી? 2.5 વર્ષ. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનની મુદત કેટલી હોય ભાઈ? તો એ પણ 2.5 વર્ષ હોય છે. બરોબર. તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. કેટલી વસ્તી ધરાવતા શહેરમાં વોર્ડ કમિટીની રચના કરવી ફરજિયાત છે? વોર્ડ કમિટીની રચના થાય છે તો એ કેટલી વસ્તી ધરાવતા શહેરમાં થવી ફરજિયાત છે? 1 લાખ, 3 લાખ કે તેથી વધુ, 5 લાખ કે 10 લાખ કે તેથી વધુ?
તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો 3 લાખ કે તેથી વધુ. બી જવાબ તમારો સાચો આવશે. બરોબર, મતલબ કે 3 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી કોઈ શહેર છે, કોઈ સિટી છે, તો એની અંદર વોર્ડ કમિટીની રચના કરવી ફરજિયાત છે. બરોબર, 3 લાખ કે તેથી વધુ. વોર્ડ કમિટીના સભ્યો કોણ હોય છે? આઈએમપી પ્રશ્ન આવ્યો ભાઈ. વોર્ડ કમિટીના સભ્યો કોણ હોય છે? જોઈએ, સોલ્વ કરીએ. ચલો, તે વોર્ડના પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલરો હોય. હા, તો એ સાચી વાત છે. તે વોર્ડના પ્રતિનિધિત્વ કરતા હોય એ કાઉન્સિલરો હોય. સ્થાનિક આગેવાનો હોય. ખોટું. કમિશનરે નિમેલા અધિકારીઓ હોય. ખોટું. મેયરે પસંદ કરેલા નાગરિકો હોય. ખોટું. એ મૂળ તો કાઉન્સિલરો જ હોય છે, પરંતુ વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા હોય ને એવા કાઉન્સિલરો હોય. બરોબર, તે વોર્ડ કમિટીના સભ્યો હોય છે. બરોબર, વોર્ડ કમિટીની મુદત કેટલી હોય છે? આજે વોર્ડ કમિટીની નિમણૂક કરવામાં આવે છે 3 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા હોય એવી સિટીની અંદર, તો એ વોર્ડ કમિટીની મુદત કેટલી હોય છે? તો એ પણ શું આવશે? 2.5 વર્ષની મુદત હોય છે. બી જવાબ તમારો સાચો આવશે. ઓકે, સોરી, અહીંયા શું છે? વોર્ડ કમિટીની મુદત કીધી છે. વોર્ડ કમિટીની મુદત કેટલી હોય છે? તો વોર્ડ કમિટીની મુદત કેટલી હોય? તો કે કોર્પોરેશનની મુદત જેટલી હોય, મતલબ કે 5 વર્ષ હોય. બરોબર, અહીંયા સી જવાબ તમારો સાચો આવશે મિત્રો. મતલબ કે કોર્પોરેશનની મુદત 5 વર્ષની હોય છે, તો એની સાથે સાથે વોર્ડ કમિટીની મુદત પણ 5 વર્ષ જ હોય. બરોબર, તો અહીંયા 62માં વોર્ડ કમિટીની મુદત 5 વર્ષ આવે. આઈએમપી પ્રશ્ન. હવે 63મો, કોર્પોરેશન દ્વારા રચવામાં આવતી સ્પેશિયલ કમિટીના સભ્યોની મુદત 2015ના કાયદા મુજબ કેટલી નક્કી કરાઈ છે? જે સ્પેશિયલ કમિટીની નિમણૂક કરવામાં આવે છે કોના દ્વારા? કોર્પોરેશન દ્વારા. એના સભ્યોની મુદત કેટલી હોય? તો એ હોય છે 2.5 વર્ષ. બરોબર, મેયરની 2.5 વર્ષ હોય છે. જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો હોય એમની પણ 2.5 વર્ષ હોય. પછી ટ્રાન્સપોર્ટ કમિટીના પણ 2.5 વર્ષ હોય. સ્પેશિયલ કમિટી હોય એના પણ 2.5 વર્ષ હોય. બરોબર, બધા 2.5 વર્ષના જ છે. બરોબર, એ રીતે પણ તમે યાદ રાખી શકો. કોર્પોરેશનની અને વોર્ડ કમિટીની મુદત હોય છે 5 વર્ષની. બરોબર, ચાલો આગળ જોઈએ. હવે વિધાન તપાસવાનું છે. કયું વિધાન સાચું છે? સ્પેશિયલ કમિટીમાં પોતાના સભ્યોમાંથી ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક થાય છે. આ વિધાન સાચું છે મિત્રો. સ્પેશિયલ કમિટીની નિમણૂક કરવામાં આવે ત્યારે તેના સભ્યોમાંથી ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કરવામાં આવે છે. બરોબર, હવે બીજું જોઈએ. એક જ કાઉન્સિલર એક સાથે 2 સ્પેશિયલ કમિટીનો ચેરમેન બની શકે છે. તો આ વિધાન ખોટું છે. બરોબર, એક કાઉન્સિલર ફક્ત એક જ કમિટીનો ચેરમેન બની શકે છે, એકથી વધુ કમિટીનો ચેરમેન બની શકે નહીં. બરોબર, તો અહીંયા માત્ર પહેલું વિધાન તમારું સાચું છે. એ જવાબ તમારો સાચો આવશે. બરોબર, ચલો આગળ જોઈએ. સ્પેશિયલ કમિટીની ગેરહાજરીના નિયમો કઈ કમિટીના નિયમો જેવા જ હોય છે? સ્પેશિયલ કમિટીની ગેરહાજરીના નિયમો આપણે પહેલા જોઈ ગયા, તો એ કઈ કમિટીના નિયમો જેવા જ હોય છે? જો આ 2 મહિના અને 4 મહિના આપણે આગળ જોયા હતા. બરોબર, 4 મહિના ક્યારે હતું? તો કે જ્યારે મંજૂરી મળી હોય કે ન મળી હોય. જ્યારે મંજૂરી મળી હોય કે ન મળી હોય, તેમ છતાં એ
જે સભ્ય છે એ ગેરહાજર રહે તો પછી એ ગેરલાયક ઠરે છે. બરોબર. આપણે ક્યાં શેમાં જોયું હતું? એ સ્ટેન્ડિંગ કમિટીની અંદર જોયું હતું. અને 2 મહિના શેના માટે હતા? તો કે કોઈને મંજૂરી લીધી છે અથવા તો કોઈ બીમાર પડે છે કોઈ સભ્ય, એના સિવાય જો એ 2 મહિના સુધી ગેરહાજર રહે તો પછી એને ગેરલાયક ઠરાય. ઓકે. તો આ ગેરહાજરીના જે નિયમો હતા એ સ્પેશિયલ કમિટીમાં પણ છે. તો એ કઈ કમિટીના નિયમો જેવા છે? તો કે સ્ટેન્ડિંગ કમિટીના નિયમો જેવા. બરોબર. આપણે આગળ જોઈ ગયા. સી જવાબ આવશે. 66માં શું છે? તો કે સ્પેશિયલ કમિટીની તમામ કાર્યવાહી કોની બહાલીને આધીન રહે છે? મતલબ કે સ્પેશિયલ કમિટીની તમામ કાર્યવાહી કોની મંજૂરી મેળવીને એ કરશે? બરોબર. શું જવાબ આવશે અહીંયા? કોર્પોરેશનની મદદથી. બરોબર. કોની બહાલી જોશે ભાઈ? કન્ફર્મેશન જોશે. મતલબ કે કોર્પોરેશન એને મંજૂરી આપશે, એના પછી એ કામ કરી શકે. બરોબર. તો અહીંયા સ્ટેન્ડિંગ કમિટી માટે કોર્પોરેશનની મંજૂરી જરૂરી છે કોઈ પણ કાર્ય કરવા માટે. બરોબર. સી જવાબ તમારો સાચો આવશે. ચલો આગળ જોઈએ. કોર્પોરેશનની એડહોક કમિટીમાં વધુમાં વધુ કેટલા બહારના મતલબ કે કાઉન્સિલર ન હોય તેવા નિષ્ણાત વ્યક્તિઓને સહસભ્ય તરીકે લઈ શકાય? એડહોક કમિટી જ્યારે બનાવી હોય ત્યારે તમે કેટલા વ્યક્તિઓને સહસભ્ય તરીકે લઈ શકો બહારથી? તો તમારો જવાબ આવશે 2. 2 વ્યક્તિઓને લઈ શકાય. કોર્પોરેશન અન્ય કોઈ પંચાયત કે નગરપાલિકા સાથે મળીને, આ 2 વખત આવી ગયેલું છે લગભગ. કોર્પોરેશન અન્ય કોઈ પંચાયત કે નગરપાલિકા સાથે મળીને સંયુક્ત કામગીરી માટે કઈ કમિટી રચી શકે? એડહોક કમિટી, સ્પેશિયલ કમિટી, જોઈન્ટ કમિટી કે વોર્ડ કમિટી? તો બંને સાથે મળીને કઈ કમિટી રચી શકે? જોઈન્ટ કમિટી રચી શકે. એ જવાબ તમારો સાચો આવે. બરોબર. ચલો એના પછી છે, જો જોઈન્ટ કમિટીના મામલે કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સત્તામંડળ વચ્ચે મતભેદ થાય તો તેના અંતિમ નિર્ણય કોણ કરે છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો, રાજ્ય સરકાર કરે છે. સી જવાબ તમારો સાચો આવશે. 70મો પ્રશ્ન. જો કોઈ કમિટીની બેઠકમાં કોઈ સભ્યની નિમણૂકમાં ખામી હોય તો શું તે કમિટીનો નિર્ણય અમાન્ય ગણાય? શું કીધું છે? કોઈ કમિટીની બેઠકની અંદર કોઈ સભ્યની નિમણૂકમાં ખામી હોય તો શું તે કમિટીનો નિર્ણય અમાન્ય ગણાય? તો અહીંયા તમારો સાચો જવાબ શું આવશે? સંપૂર્ણ અમાન્ય ગણાય? ના ભાઈ. શું કહ્યું છે આમાં? જો બહુમતી સભ્યો હકદાર હોય તો તે કાર્યવાહી અમાન્ય ગણાતી નથી. તો આ વિધાન તમારું સાચું છે, અમાન્ય ગણાતું નથી. બરોબર. મેયર નક્કી કરે તે મુજબ થાય? ના ભાઈ, એવું ના હોય. ફરીથી મતદાન કરવું પડે? એવું પણ ના હોય. તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચલો જોડકા જોડવાના છે. ઈઝી છે. એક બાજુ સમિતિ છે, બીજી બાજુ સભ્ય સંખ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી કેટલા સભ્યો છે ભાઈ? તો કે 12 સભ્યો. ટ્રાન્સપોર્ટ કમિટી તો કે એટલા સભ્યો? 9 સભ્યો. એડહોક કમિટી કોઓપ્ટ સભ્યો મતલબ કે બહારથી બોલાવેલા હોય એવા સભ્યો એડહોક કમિટીની અંદર. 2 બહારના કોઈ નિષ્ણાંત સભ્યો. બરોબર. તો એક્સ ની સામે 3 આવશે એટલે આ 2 નીકળી જશે. વાય ની સામે 1 આવશે એટલે આ પણ નીકળી જશે. એ જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. કોર્પોરેશન બીજા સ્થાનિક સત્તામંડળ વતી શું ઉઘરાવાનો કરાર કરી શકે છે?
કોર્પોરેશન બીજા સ્થાનિક સત્તામંડળ વતી શું ઉઘરાવી શકે? ઇન્કમ ટેક્સ? ના. ઓક્ટ્રોય, ટોલ કે વાહનો પ્રાણીઓ પરનો વેરો? આ ઉઘરાવી શકે. આ આપણે એક્ટની અંદર જોયું હતું, બરોબર. તો અહીંયા બી જવાબ તમારો સાચો આવે. જીએસટી? ના. પ્રોફેશનલ ટેક્સ? ના. બરોબર. તો અહીંયા ઓક્ટ્રોય ટેક્સ ઉઘરાવી શકે, અથવા તો ટોલ અથવા તો વાહનો પ્રાણીઓ પરનો વેરો ઉઘરાવી શકે. બરોબર. આપણે એક્ટની અંદર જોઈ ગયા હતા મિત્રો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો હોદ્દો ખાલી પડે છે તો નવી નિમણૂક થાય ત્યાં સુધી શું થાય? મતલબ કે સ્ટેન્ડિંગ કમિટીની જે નિમણૂક કરવામાં આવી હતી એમનો ચેરમેનનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે, બરોબર. હવે એ હોદ્દો ખાલી પડે છે તો નવી નિમણૂક થાય એમની ત્યાં સુધી શું કરી શકાય? મેયર ચાર્જ સંભાળે? ખોટી વસ્તુ. કમિશનર સંભાળશે? ના ભાઈ. નવો ચેરમેન જૂના ચેરમેનના બાકી સમયગાળા પૂરતો જ હોદ્દો ધારણ કરે છે. આ વિધાન સાચું રહેશે. કમિટીનું વિસર્જન થાય? ના. મતલબ કે કોઈ નવો ચેરમેનની નિમણૂક થાય તો નવો ચેરમેન એ જૂના ચેરમેનનો જે બાકીનો સમયગાળો હતો એ પૂરતો જ હોદ્દો ધારણ કરી શકે છે. સી જવાબ તમારો સાચો આવશે. બરોબર. ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે, સ્પેશિયલ કમિટી જો તાત્કાલિક પગલાં લેવા માંગતી હોય તો બહાલીની રાહ જોયા વિના નિર્ણય લઈ શકે, પરંતુ તે માટે કમિટીના કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? જો જે સ્ટેન્ડિંગ કમિટી હતી એ સ્પેશિયલ કમિટી બનાવશે, એ આપણે જોયું હતું. હવે તાત્કાલિક એને પગલાં લેવા હોય તો એ બહાલીની રાહ જોયા વિના નિર્ણય લઈ શકે. કોની બહાલીની એ રાહ જોવી પડે આમ તો કે કોર્પોરેશનની. બરોબર. કોર્પોરેશનની બહાલીની રાહ જોવી પડતી હતી, પરંતુ બહુ તાત્કાલિક પગલાં લેવા માંગતી હોય તો કમિટીના કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? તો કોર્પોરેશનની મંજૂરી બહાલીની જરૂર પડે નહીં. તો કે કુલ સભ્યોના ઓછામાં ઓછા અડધા, મતલબ કે કુલ સભ્યોના 50% વધારે સભ્યોનું સમર્થન મળે તો પછી એ તાત્કાલિક પગલાં લઈ શકે છે. કોણ? તો કે સ્પેશિયલ કમિટી. ઓકે. ચલો આગળ જોઈએ. કઈ કમિટી કોર્પોરેશનની નાણાકીય અને વહીવટી કરોડરજ્જુ સમાન છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કઈ કમિટી કોર્પોરેશનની નાણાકીય અને વહીવટી કરોડરજ્જુ સમાન છે? આ પ્રશ્ન જવાબ તો આવડવો જ જોઈએ. સૌથી વધારે વખત આપણે જે કમિટીનું નામ લઈએ છીએ આપણા મોઢે જ્યારે તમે આ એક્ટ વાંચતા હોય એ કમિટી તમારો જવાબ આવશે. બધાને ખબર પડી જ ગઈ હશે, જે સારી રીતે તૈયારી કરે છે એ બધાને. કઈ હોય? તો કે સ્ટેન્ડિંગ કમિટી હોય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો ખાસ. ચાલો એના પછી છે, મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? આ પણ આપણે એક્ટની અંદર ઘણી બધી વખત કીધેલું છે મિત્રો કે કમિશનરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે. ચાલો કયો જવાબ સાચો આવશે મિત્રો? મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો, રાજ્ય સરકાર દ્વારા. બરોબર. એના પછી છે, મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક એક સમયે વધુમાં વધુ કેટલા સમયગાળા માટે થઈ શકે? મતલબ કે આ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક જે છે એ કેટલા
સમયગાળા માટે હોય છે. કેટલા સમયગાળા માટે હોય ભાઈ? તો કે 5 વર્ષ સુધીના સમયગાળા સુધી હોય. બરોબર. ચાલો આગળ જોઈએ. એ આગળના બંને પ્રશ્નો હતા, બંને આઈએમપી હતા. મ્યુનિસિપલ કમિશનરને ગેરહાજરીની રજા કોણ મંજૂર કરે છે? હવે મ્યુનિસિપલ કમિશનર જે છે, બરોબર, હવે એમને ગેરહાજરીની રજા મંજૂર કરાવી છે. ગેરહાજર ક્યાંક બહાર ફરવા જવું હોય કે ગમે તે હોય, એ પણ માણસ જ છે આપણા જેવો, તો એમને પણ બહાર ફરવા જવું હોય, તો એના માટે એમની ગેરહાજરીની રજા મૂકવી હોય તો એ રજા કોઈની જોડે મંજૂર કરાવે પછી એ જઈ શકે. બરોબર. તો એ કોને એ રજા મંજૂર કરાવી શકે? ચાલો, મેયર જોડે, ડેપ્યુટી કમિશનર જોડે, રાજ્ય સરકાર જોડે, કે ખુદ કમિશનર પોતે જ રજા મંજૂર કરી નાખે? ચાલો, અહીંયાથી ઘણા બધાને એ લાઈટ થઈ ગઈ હશે કે ખુદ કમિશનર તો પોતાની રજા મંજૂર કરી જ ના શકે. ચાલો, કોણ હશે? તો કે ડેપ્યુટી કમિશનર. કમિશનર પોતાની રજા કોની જોડે મંજૂર કરાવે? ડેપ્યુટી કમિશનર જોડે, મ્યુનિસિપલ કમિશનર. બરોબર. ચલો, કમિશનરની રજા દરમિયાન કાર્યકારી કમિશનરની નિમણૂક કોણ કરે ભાઈ? હવે કોઈ કમિશનર છે, લાંબા ગાળાના પ્રવાસ ઉપર ગયા હોય તો એમનું કામ તો કોઈએ કરવું જ પડે. બરોબર. એમ ખાલી જગ્યા તો રખાય ના. તો પછી કાર્યકારી કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો કે મેયર કરે છે. અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. આઈએમપી પ્રશ્ન છે. બરોબર. ચાલો આગળ જોઈએ. ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કોણ કરે છે? આ પણ આપણે એક્ટની અંદર જોઈ ગયા હતા. આ પણ આઈએમપી પ્રશ્ન છે. ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કોણ કરે છે? કોણ કરે ભાઈ? તો કે કોર્પોરેશન કરે. બરોબર. રાજ્ય સરકારની મંજૂરીને આધીન હોય છે. રાજ્ય સરકાર મંજૂરી આપે એના પછી કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કરે છે. ટ્રાન્સપોર્ટ મેનેજરની રજા મંજૂર કરવાની સત્તા કોની પાસે છે? ટ્રાન્સપોર્ટ મેનેજરની રજા કોણ મંજૂર કરે ભાઈ? તો કે મ્યુનિસિપલ કમિશનર કરશે. બરોબર. બી જવાબ તમારો સાચો આવશે. આ પણ આઈએમપી પ્રશ્ન છે. બહુ બધા પ્રશ્નો આઈએમપી છે મિત્રો, ખાસ યાદ રાખજો. બરોબર. ચાલો આગળ જોઈએ. મ્યુનિસિપલ કમિશનરનો પગાર અને ભથ્થા ક્યાંથી ચૂકવવામાં આવે છે? મ્યુનિસિપલ કમિશનરના પગાર ભથ્થા ક્યાંથી ચૂકવવામાં આવે? આ પણ આપણે એક્ટની અંદર જોઈ ગયા છીએ મિત્રો. એક્ટની અંદર આપણે એટલું બધું આઈએમપી કર્યું છે ને કે એની અંદરથી તમારા એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ ઘણી બધી રહેલી છે. બરોબર. એકદમ સરળ ભાષામાં તમને એ એક્ટ પીરસ્યો છે મેં ગુજરાતીમાં. બરોબર. બાકી એ એક્ટ બહુ મોટો છે અને ઇંગ્લિશમાં છે. ચલો, મ્યુનિસિપલ કમિશનરનો પગાર અને ભથ્થા ક્યાંથી ચૂકવવામાં આવે છે? રાજ્ય સરકારની તિજોરીમાંથી. ખોટું. મ્યુનિસિપલ ફંડમાંથી. સાચું. બરોબર. બી જવાબ તમારો આવશે. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ. ના આવે. પબ્લિક ડોનેશન ક્યારેય ના આવે. બરોબર. ચાલો આગળ જોઈએ. જો કમિશનર સરકારી સેવક હોય અને તેને મ્યુનિસિપલ કમિશનર બનાવાય તો તેના પેન્શન અને રજાનો ફાળો કોણ ચૂકવે છે? ચાલો, આની અંદર શું આવશે? આમાં પણ શું આવે ભાઈ? તો કે મ્યુનિસિપલ ફંડમાંથી રાજ્ય સરકારને ચૂકવાય છે. સી જવાબ તમારો સાચો આવશે. બરોબર. ચાલો, ફરીથી છે વિધાનો તપાસવાના. કમિશનરની મુદત દરમિયાન તેમના પગારમાં ઘટાડો કરી શકાતો નથી. ગેરફાયદા માટે બદલી શકાતો નથી. બરોબર. આ વિધાન કેવું છે? સાચું છે ભાઈ. બરોબર. કમિશનરની મુદત દરમિયાન એમને ગેરફાયદો થાય એ રીતે એમનો પગાર તમે બદલી શકો નહીં. બરોબર. ઓકે.
અહીંયા એવું છે, કમિશનરની મુદત દરમિયાન તેના પગારમાં ઘટાડો કરી શકાતો નથી. ઘટાડો કરી શકાતો નથી એવું ના આવે મિત્રો. એમના ગેરફાયદા માટે બદલી શકાતો નથી. બરોબર, તો આ વિધાન ખોટું થશે. એમનો ગેરફાયદો થાય એવી રીતે બદલી ના શકાય. બરોબર, તો અહીંયા આ વિધાન ખોટું છે. કમિશનર પોતાનો સંપૂર્ણ સમય કોર્પોરેશનને આપશે અને બીજો કોઈ વેપાર કે ધંધો કરી શકશે નહીં. હા, આ વિધાન સાચું છે. એ કોઈ બીજો વેપાર ધંધો ના કરી શકે. એ પોતાનો જે સંપૂર્ણ સમય છે એ કોર્પોરેશનને આપશે. તો અહીંયા માત્ર બીજું સાચું છે, બી જવાબ આવશે. જે એક કેમ નહીં આવે? કેમ કે એની અંદર એવું કીધું છે પગારમાં ઘટાડો કરી શકાતો નથી. એવું નથી. વાક્ય શું છે એની અંદર? તમારા એક્ટની અંદર એમને ગેરફાયદા માટે એમને બદલી શકાતો નથી. બરોબર, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. નીચેનામાંથી ખોટું વિધાન શોધો. ખોટું વિધાન કયું છે? કમિશનરને એક સાથે 3 વર્ષથી વધુ સમય માટે નિયુક્ત કરી શકાતા નથી. આ વિધાન સાચું છે. બરોબર, એના પછી ટ્રાન્સપોર્ટ મેનેજરનો પગાર કોર્પોરેશન નક્કી કરે છે. આ વિધાન પણ સાચું છે. બરોબર, કેમ? કેમ કે ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક પણ કોર્પોરેશન દ્વારા થાય છે. ઓકે, ચાલો. એના પછી છે કાર્યકારી કમિશનરનો પગાર મૂળ કમિશનરના પગારથી વધુ હોઈ શકે છે. આ વિધાન ખોટું છે મિત્રો. કાર્યકારી કમિશનરનો જે પગાર છે એ મૂળ કમિશનરના જે પગારથી વધુ ના હોઈ શકે, એ ઓછો હોય છે. કમિશનર કોર્પોરેશનની મંજૂરીથી સ્થાનિક સમિતિમાં સેવા આપી શકે છે. આ વિધાન પણ સાચું છે. બરોબર, ઓકે. તો અહીંયા તમારો સાચો જવાબ સી આવશે. જો કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનરને દૂર કરવા માંગતી હોય તો કોર્પોરેશનની બેઠકમાં કુલ કમિશનરોના કેટલા મતોથી ઠરાવ પસાર થવો જોઈએ? મ્યુનિસિપલ કમિશનરને આપણે દૂર કરવા છે તો એના માટે કેટલા મતોથી ઠરાવ પસાર કરવો જોઈએ? કાઉન્સિલરો તો કેટલા હશે? 5/8. આ પણ આપણે એક્ટની અંદર જોયું હતું મિત્રો. બરોબર, ખાસ યાદ રાખજો, 5/8 છે. કાઉન્સિલરને હોદ્દા પરથી દૂર કરવા માટે કોર્પોરેશનને કારણ દર્શાવવાની તક આપવી પડે છે. સાચું છે કે ખોટું છે? કાઉન્સિલરને હોદ્દા ઉપરથી દૂર કરવા હોય તો આપણે મતલબ કે કોર્પોરેશનને કારણ દર્શાવવાની તક આપવી પડે, તો એ સાચું છે, ફરજિયાત છે. બરોબર, એ જવાબ આવશે. મ્યુનિસિપલ કમિશનરની ગેરલાયકાત કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? આ પણ આઈએમપી પ્રશ્ન છે. કલમ યાદ રાખજો મિત્રો. મ્યુનિસિપલ કમિશનરની ગેરલાયકાત કઈ કલમમાં આવશે? તો કલમ નંબર 42 આવશે. બરોબર, કયા સંજોગોમાં મ્યુનિસિપલ કમિશનર ગેરલાયક ઠરે છે અને તેમનો હોદ્દો ખાલી થાય છે? મ્યુનિસિપલ કમિશનર ગેરલાયક ઠરે અને એનો હોદ્દો ખાલી થાય છે. જો ગેરલાયકાત 42માં આપેલી છે. બરોબર, કયો આવશે? જો તે બીમાર પડે તો? ખોટું. જો તેઓ કોર્પોરેશન સાથે કોઈ કરાર કે રોજગારીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત ધરાવે તો? આ વિધાન સાચું છે. રજા પર જાય ત્યારે? ખોટું. તેમની બદલી થાય? ખોટું. બરોબર, તો બી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળ જોઈએ. કાઉન્સિલર બનવા માટે ગેરલાયકાતમાં કઈ તારીખથી પછી જન્મેલા 2 બાળકથી વધુ બાળકોની ધ્યાનમાં લેવાય છે? મતલબ કે આપણે પહેલા પણ જોઈ ગયા હતા મિત્રો, કાઉન્સિલર માટે 2 કરતા વધારે બાળકો ન હોવા જોઈએ. બરોબર,
2 બાળકો જ હોવા જોઈએ. પણ એવું કયા સાલ પછી ધ્યાનમાં લેવામાં આવે છે? કયા સાલ પછી એમના બાળકોને ધ્યાનમાં લેવામાં આવે છે? ચાલો, તો અહીંયા તમારો સાચો જવાબ છે મિત્રો 2005 થી. આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. બરોબર, 2005 છે. ચાલો, કલમ પૂછાય છે, આઈએમપી છે. સ્ટેન્ડિંગ કમિટીની રચના કઈ કલમ હેઠળ થાય છે ભાઈ? મોસ્ટ આઈએમપી પ્રશ્ન કઈ કલમ છે? એક મિનિટ. સ્ટેન્ડિંગ કમિટીની રચના કઈ કલમ હેઠળ થાય છે? હા, અહીંયા ઈ લખી ગયો છે અહીંયા. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો કલમ 20. કલમ નંબર 20 અંતર્ગત સ્ટેન્ડિંગ કમિટીની રચના થાય છે. બરોબર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. ચલો, કોર્પોરેશનની પ્રથમ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના કેટલા સભ્યોની નિમણૂક થાય છે? આ તો આપણે પહેલા જોઈ ગયા છીએ, એટલે આવડવો જ જોઈએ. કેટલા સભ્યોની નિમણૂક થાય ભાઈ? તો કે 12 સભ્યોની નિમણૂક થાય. ઓકે, સી જવાબ તમારો સાચો આવશે. જોડકા જોડો. એક બાજુ હોદ્દો છે, એક બાજુ નિમણૂક કરનાર છે. મ્યુનિસિપલ કમિશનર કોણ નિમણૂક કરે? તો કે રાજ્ય સરકાર નિમણૂક કરે. ટ્રાન્સપોર્ટ મેનેજર કોણ નિમણૂક કરશે? તો કે કોર્પોરેશન કરશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય. ઓકે, તો એક્સમાં 3 આવે, મતલબ કે આ બંને નહીં આવે, અને વાયમાં 1, મતલબ કે આ નહીં આવે, એટલે તમારો એ જવાબ સાચો આવશે. બરોબર, ચાલો આગળ જોઈશું. ફરીથી જોડકા જોડવાના છે. દૂર કરવાની પ્રક્રિયા અને બહુમતી. કાઉન્સિલરને દૂર કરવા કલમ નંબર 13 છે. બરોબર, તો એના માટે કેટલી બહુમતી જોઈએ? કાઉન્સિલરને દૂર કરવા માટે કેટલી બહુમતી જોઈએ? તો કે 3/4 મતો. અહીંયા એક્સમાં 2 આવશે. કમિશનરને દૂર કરવા છે, કલમ નંબર 36, તો આ તો હમણાં જ જોઈએ આપણે, 5/8 મતો. બરોબર, સત્તાની સોંપણી કરવા માટે કેટલા આવશે? તો કે 2/3 મતો. બરોબર, 2/3 મતો. આ સત્તા સોંપણી કોણ કરે છે? તો કે સ્ટેન્ડિંગ કમિટી અને સ્પેશિયલ કમિટી. બરોબર, સ્ટેન્ડિંગ કમિટી સ્પેશિયલ કમિટીને સત્તા સોંપણી કરે છે, તો એના માટે 2/3 મતો જરૂરી છે. ઓકે, તો અહીંયા કયો જવાબ તમારો સાચો આવશે? એક્સમાં 2, મતલબ કે આ બંને નહીં આવે, અને વાયમાં 3, એટલે કે આ નહીં આવે, એટલે એ જવાબ તમારો સાચો આવશે. ચાલો, ફરજિયાત મતદાનની જોગવાઈ કઈ કલમોમાં દર્શાવેલી છે? ફરજિયાત મતદાન કરવાની જોગવાઈ કઈ કલમમાં દર્શાવેલી છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે કલમ 16A થી 16E માં. બરોબર, ચૂંટણીનું પરિણામ ભ્રષ્ટ આચરણના કારણે રદબાતલ ઠરે તો નવો દિવસ નક્કી કરવાની સત્તા કોની પાસે છે? આ આપણે આગળ જોઈ ગયા છીએ મિત્રો, આગળના વિડીયોની અંદર. ભ્રષ્ટ આચરણના કારણે રદબાતલ થાય છે ચૂંટણીનું પરિણામ, તો ચૂંટણી માટે નવો દિવસ નક્કી કરવાની સત્તા કોની છે? ચાલો, આગળ આપણે વિડીયો જોઈ ગયા છીએ, જે મિત્રોએ જોયો હોય એ બધાને તો ખબર જ હશે. કોણ થશે ભાઈ? તો કે રાજ્ય ચૂંટણી આયોગ. બરોબર, તો અહીંયા બી તમારો સાચો જવાબ આવશે. જો વોર્ડ કમિટીમાં એક જ વોર્ડ હોય તો તેના ચેરપર્સન કોણ બને છે?
વોર્ડ કમિટીની અંદર એક જ વોર્ડ છે તો તેના ચેરપર્સન કોણ બનશે? મેયર બનશે? ખોટું. કોર્પોરેશનમાં તે વોર્ડનું પ્રતિનિધિત્વ કરતો કાઉન્સિલર. આ તો આપણે પહેલા જોઈ ગયા હતા, એ જ બનશે. તો અહીંયા તમારો જવાબ આવશે બી. કમિશનર તો નહીં બને, કોઈ પણ નાગરિક તો ક્યારેય ના બને. બરોબર. ચાલો, મેયર અને ડેપ્યુટી મેયરના હોદ્દાની મુદત 2.5 વર્ષ કયા કાયદાના સુધારાથી દાખલ થઈ છે? જો જે કમેન્ટ કરવાનું કીધું હતું એ જ પ્રશ્ન પૂછાઈ ગયો છે. બરોબર. કયા કાયદાના સુધારાથી મેયર અને ડેપ્યુટી મેયરના હોદ્દાની મુદત 2.5 વર્ષ કરવામાં આવી છે? તો કયો સુધારો છે ભાઈ? 2015 અને 2017 નો સુધારો. ઓકે, તો અહીંયા તમારો ડી જવાબ તમારો સાચો આવશે. ચાલો, કમિશનરની ગેરહાજરીમાં રાજ્ય સરકાર કોને નિમી શકે? કમિશનર ન હોય તો રાજ્ય સરકાર એની જગ્યાએ કોની નિમણૂક કરશે? આ પણ આપણે જોઈ ગયા છીએ મિત્રો. તો કે કાર્યકારી કમિશનર, એક્ટિંગ કમિશનરની નિમણૂક કરશે. બરોબર. તો અહીંયા સી જવાબ તમારો સાચો આવશે. ઓકે, તો થેન્ક યુ સો મચ મિત્રો. તમે નિત્યમ લાઈવ સાથે જોડાયેલા છો અને અહીંયા સુધી આખું જે વિડીયો છે એ કમ્પ્લીટ તમે પૂર્ણ કર્યો છે. આના પહેલાના 2 પાર્ટ તમે જોયા ના હોય તો ખાસ જોઈ લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે સોલ્વ કરીએ છીએ. બરોબર. તમારા એક્ઝામની અંદર પૂછવાની શક્યતાઓ ઘણી રહેલી છે. બીજી વાત એ કે લાઈક કરી દેજો અને જે મિત્રો નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. બરોબર. આવા જ વિડીયો અમે તમારા માટે લઈને આવ્યા છીએ અને લાવતા રહીશું. ઓકે, તો ચલો નેક્સ્ટ વિડીયોની અંદર જલ્દી મળીશું. થેન્ક યુ.